નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડબલઈ અને નીટના યુનિટ નંબર 11 માટે ત્રીજા ભાગમાં વિદ્યુત ક્ષેત્રના બીજા બે રેખીય વિતરણ જે આપેલા છે એના વિદ્યુત ક્ષેત્રના સૂત્રની વાત કરીએ. તો અહીંયા તમે જુઓ છો કે આ રેખીય વિતરણ છે, પરંતુ તેને એ રીતે વાળેલ છે કે જેથી કરીને ખૂણાઓ જે છે તે 90 એંગલના બને. તો P પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે EP = 2k λ/r cos θ બનશે. જે અગાઉ આપણે રેખીય વિતરણ નિયત લંબાઈના સુરેખીય વિદ્યુતભાર વિતરણને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર હતું એના પરથી મેળવી શકાય છે. ત્યાર પછી જો આને સંપૂર્ણપણે વર્તુળાકારે વાળી દેવામાં આવે અને તે દરેક જે છેડા છે ત્યાંથી અંતર જો સ્મોલ r હોય તો ટૂંકમાં અર્ધવર્તુળ બન્યું, તો P પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 બને છે. ત્યાર પછી વાત કરીએ નળાકાર. નળાકારમાં બે પ્રકાર આપણે ગણીએ છીએ. એક નક્કર નળાકાર. નક્કર નળાકારમાં જો સુવાહક હોય તો તમને ખબર છે કે ઉપર વિદ્યુતભાર રહી શકે, અંદર રહી શકે નહીં. તો આ કંડક્ટિંગ એટલે સમાન વિદ્યુતભારી તેવો વાહક નળાકાર છે, એની સપાટી પર વિદ્યુતભાર બતાવેલો છે. જ્યારે અવાહક હોય તેની સપાટી પર મૂકી શકાય અને અંદર પણ આપણે વિદ્યુતભાર ભરવો હોય તો ભરી શકીએ. તો આ અત્યારે એ પ્રકારનો લીધો છે, અવાહક નળાકાર છે અને સમગ્રપણે વિદ્યુતભારથી ભરેલો છે. તો અવાહકના વિદ્યુતભારી તેવા સમાન વિદ્યુતભારી તેવા અવાહક નળાકારના લીધે તેના કેન્દ્રથી એટલે અક્ષથી સ્મોલ r અંતરે P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, પણ તેમાં ત્રણ બિંદુ બનશે. એક બહારનું બિંદુ, સપાટી પરનું બિંદુ અને અંદરનું બિંદુ. બહારનું બિંદુ લઈએ એટલે કે સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R. જો કેપિટલ R એ નળાકારની ત્રિજ્યા છે તો બહારના બિંદુ માટે જેમ આપણે સુરેખીય વિતરણ હતું અનંત લંબાઈ વાળું, એ જ પ્રકારનું ઇક્વેશન મળશે λ/2πε0 સ્મોલ r. પણ સપાટી પર માંગીએ તો સ્મોલ r બરાબર કેપિટલ R, તો આમાં સ્મોલ r ને બદલે કેપિટલ R લઈશું, λ/2πε0 કેપિટલ R. પરંતુ અંદરના બિંદુ માટે આવે ત્યારે તમારે શું કરવું પડે? તેમાં ખંડ લેવો પડે અને ખંડ જે છે તે ગાઉસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર લઈ અને વિદ્યુત ક્ષેત્ર શોધવું પડે. એની થિયરી આપણા કોર્સમાં નથી, પણ એની જો ગણતરી કરીએ તો જે ગોળા માટે લેતા હતા એ જ પ્રમાણે આમાં જવાબ બને છે. ઈ અંદરના બિંદુ માટે કેટલું? સ્મોલ r ઇઝ લેસ ધેન કેપિટલ R, એટલે અંદરનું બિંદુ. તો λ * સ્મોલ r upon 2πε0 કેપિટલ R². આ બધામાં વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં ધન હોય તો બહાર તરફ આવશે, ઋણ હોય તો એના તરફ આવશે. ફરીથી આ અવાહક નળાકાર છે, તથા અંદરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં હશે. સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર કેપિટલ R જે છે એના વ્યસ્ત પ્રમાણમાં છે. બહારના બિંદુ માટે પણ સ્મોલ r ના વ્યસ્ત પ્રમાણમાં આવશે. જ્યારે વિદ્યુતભારિત વાહક નળાકાર હોય અથવા પોલો નળાકાર હોય તો ઉપર સપાટી પર વીજભાર મૂકેલો છે તો તેનું વિદ્યુત ક્ષેત્ર બહારના બિંદુ માટે તો આના જેટલું જ આવશે, સપાટી માટે પણ એના જેટલું જ આવશે, પરંતુ અંદરના બિંદુ માટે શૂન્ય આવશે. કેપિટલ E સમાન વિદ્યુત ક્ષેત્ર વાળા વિસ્તારમાં m દળવાળો અને q વિદ્યુતભાર વાળો કણ રહેલો હોય તો તેના પર લાગતું બળ કેટલું? તો F = QE = ma. જો ધન વીજભાર હોય તો ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વિદ્યુતભાર હોય તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તેના કારણે તેમાં પ્રવેગ જો ઉત્પન્ન થાય તો પ્રવેગ A = QE/m. અને આ પ્રવેગને કારણે પછી આપણે પ્રવેગી ગતિના સમીકરણ લાગુ પાડીને અલગ અલગ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. ધારો કે આપણને એમ કહેવામાં આવ્યું છે કે t = 0 સમયે એનો પ્રારંભિક વેગ 0 છે અને વિદ્યુત ક્ષેત્ર વાળા વિસ્તારમાં મૂકવાને કારણે વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત કર્યા બાદ t = t સમયે તેનો વેગ કેટલો, પછી તેનો ગતિ ઉર્જા કેટલી, તેને કાપેલું અંતર કેટલું, વેગ કેટલો
પછી તેની ગતિ ઉર્જા કેટલી, તેને t સમયમાં કાપેલું અંતર કેટલું વગેરે પ્રોબ્લેમ આપણને પૂછે તો તે તમે અચળ પ્રવેગી ગતિના સમીકરણોનો ઉપયોગ કરીને મેળવી શકો. ધારો કે વેગ માંગે છે તો v v0 at મુજબ v a ને બદલે qE/n into small t. જો વેગ આવી ગયો તો ગતિ ઉર્જા મેળવી શકાય. ગતિ ઉર્જા કેપિટલ K is equal to 1/2 mv², 1/2 m v નો સ્ક્વેર, આનો સ્ક્વેર કરીશું તો q² e² t² upon m², એક m કેન્સલ થઈ જાય તો ગતિ ઉર્જાનું ઇક્વેશન થયું q² e² t² upon 2m. ક્યારેક આ પ્રકારના જે સ્થિતિ છે એની અંદર બે વીજભારોને મુક્ત કરવાની વાત આવે છે. બે અલગ અલગ દળવાળા હોય, અલગ અલગ વીજભારવાળા હોય અને સમાન ગતિ ઉર્જાથી ગતિ કરતા હોય અથવા તો તેમના વિદ્યુત ક્ષેત્ર સમાન છે, સમાન સમય માટે ગતિ કરાવવામાં આવે છે તો ગતિ ઉર્જાનો ગુણોત્તર માંગે. તો આ પ્રકારના પ્રશ્નો જે છે સોલ્વ કરવા માટે આ સૂત્ર છે તે કામ લાગે. ત્યાર પછી કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરી ગતિ ઉર્જા છે આપણી પાસે તો કાર્ય જે છે તેની ગણતરી કરી શકાય, કાપેલું અંતર વગેરે પણ શોધી શકાય. સમાન વિદ્યુત ક્ષેત્ર વાળા વિસ્તારમાંથી કોઈ વિદ્યુતભારિત કણ જે છે એને પ્રારંભમાં કંઈક વેગ આપીને દાખલ કરવામાં આવે તો તેનો ગતિપથ જે છે એ પરવલયાકાર બને છે. આવું આપણે સાબિત કરી શકીએ છીએ. આ સમાન વિસ્તારવાળો, સમાન વિદ્યુત ક્ષેત્રવાળો વિસ્તાર છે. અહીંયાથી કોઈ વિદ્યુતભારિત કણ જે છે એને આપણે દાખલ કર્યો અને તે વિદ્યુત ક્ષેત્રવાળા વિસ્તારમાંથી x જેટલું અંતર કાપે છે. પ્રારંભમાં તેને વેગ આપ્યો છે u જેટલો તો x જેટલું અંતર કાપતા સુધીમાં તેને જે કંઈ સમય લાગે છે એ સમયની કિંમત મેળવવી હોય તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, માટે સમય બરાબર અંતર ભાગ્યા વેગ. હવે આ જે સમય છે એટલા સમયમાં વિદ્યુત ક્ષેત્રને કારણે તેના પર બળ લાગશે. જો આ વિદ્યુતભાર ધન વિદ્યુતભારિત હોય, કણ ધન વિદ્યુતભારિત હોય તો ક્ષેત્રની દિશામાં એટલે કે માઈનસ તરફ આકર્ષાશે અને તેનો ગતિપથ જે છે આ પ્રકારે પરવલયાકાર બનશે. તો આ એને જે ક્ષેત્રની દિશામાં સ્થાનાંતર થાય છે એ સ્થાનાંતરને આપણે y તરીકે ઓળખાવીએ તો ક્ષેત્રને કારણે તેના પર બળ લાગે ને બળ લાગવાને કારણે તેને પ્રવેગ મળે છે આ દિશામાં. એ પ્રવેગ કેટલો તો આગળ આપણે આવી ગયું F is equal to QE is equal to MA, therefore A is equal to QE upon M. અને એના કારણે y દિશામાં સ્થાનાંતર થાય છે તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ જે સ્થાનાંતર વાળું હતું તે d લખતા હતા એને બદલે y is equal to v0 is equal to 0, 1/2 at². જો a ને બદલે QE upon m into t², પરંતુ t જે ક્ષેત્રવાળા વિસ્તારમાં ગતિ કરવા માટે લાગતો સમય છે તે, therefore y is equal to 1/2 QE upon m અને x upon u whole square. આ જે ઇક્વેશન આપણને મળ્યું તેમાં q વિદ્યુતભારિત કણ પરનો વિદ્યુતભાર, વિદ્યુત ક્ષેત્ર, દળ, પ્રારંભિક વેગ બધું અચળ છે તો y is equal to something અચળાંક into x². તો આ જે છે તો પરવલયનું સમીકરણ છે એટલે આનો ગતિપથનો આકાર પરવલય મળશે. અને આના પરથી બીજા પ્રશ્નો જે છે તે તમને પૂછી શકે કે ભાઈ વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર કેટલો, પછી સ્થાનાંતર જે x જે છે આપ્યું હોય કે ભાઈ આટલું અંતર કાપતા સુધીમાં y દિશામાં સ્થાનાંતર કેટલું થાય એ પ્રકારના પ્રશ્નો જે છે તે હલ કરી શકાય. તો આ જે ઇક્વેશનો છે તે તમારે યાદ રાખવાના રહેશે. સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને ગોઠવીએ તો તેના પર ટોર્ક લાગે છે તો લાગતું ટોર્ક કેટલું, તો આ તો આપણે થિયરીમાં ઇક્વેશન આવી ગયું P સદિશ ક્રોસ E સદિશ.
અને એ ટોર્ક લાગવાને કારણે તે ભ્રમણ કરે છે, એટલે તેના પર કાર્ય થાય અથવા તેને θ1 થી θ2 કોણે લઈ જતા ક્ષેત્રને વિરુદ્ધ કાર્ય કરવું પડે. તે કાર્ય કેટલું? તો કાર્ય W is equal to PE in bracket cos θ1 minus cos θ2. θ1 કોણેથી θ2 કોણે લઈ જતા ડાયપોલ જે છે, ડાયપોલ પર થતું જે કંઈ કાર્ય છે એ કાર્યનું ઇક્વેશન. એ સિવાય સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને તેની સમતુલન સ્થિતિમાંથી અત્યંત સૂક્ષ્મ એવું કોણીય સ્થાનાંતર આપીને મૂકી દઈએ તો તે સિમ્પલ હાર્મોનિક મોશન કરે છે. તે સરળ આવર્ત ગતિ કરે ત્યારે તેના પર જે ટોર્ક લાગે છે અને એ ટોર્ક લાગવાને કારણે જે સરળ આવર્ત ગતિ થાય છે તેમની આવૃત્તિ, આવર્તકાળ વગેરેના સૂત્ર પણ પૂછી શકાય. તો એ આવર્તકાળ વગેરેના સૂત્ર શું છે એની વાત કરીએ. થોડી એ સમજૂતી હું આપી દઉં કે ભાઈ આ ટોર્ક જે છે એ ટોર્કનું સૂત્ર એક તો મૂલ્ય PE sin θ આવે, પણ થીટા જો સૂક્ષ્મ હોય તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ PE થીટા લઈ શકાય. વળી તમે જો સંતુલન સ્થિતિમાંથી થીટા કોણે લઈ જાઓ તેને ટોર્ક મૂળ સ્થિતિમાં લાવવા માટે પ્રયત્ન કરે છે. આ ટોર્ક જે છે એના સ્થાનાંતર જે કરાવીએ કોણીય સ્થાનાંતર એની વિરુદ્ધ દિશામાં લાગે છે. ટોર્ક જે છે એનું 11મા ધોરણમાં બીજું ઇક્વેશન આવી ગયું, ટોર્ક tau ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા. આલ્ફા એ કોણીય પ્રવેગ છે, I એ જડત્વની ચાર્જ માત્રા છે, વિદ્યુત ડાયપોલની જડત્વની ચાર્જ માત્રા. હવે કોણીય પ્રવેગ તો d² θ/dt². કોણીય સ્થાનાંતરનો વિકલન કોણીય વેગ આપે, કોણીય વિકલનનું ફરીથી વિકલન કરીએ એટલે કોણીય પ્રવેગ આપે. આ બંનેને સરખાવી દઈએ તો ઇક્વેશન બને I d² θ/dt² is equal to minus PE θ. આને સામે લઈ જઈએ તો d² θ/dt² is equal to minus PE/I into θ. આને કોણીય સરળ આવર્ત ગતિનું સમીકરણ d² θ/dt² is equal to minus omega² θ સાથે સરખાવવામાં આવે તો આ જે છે તે ઓમેગાનું મૂલ્ય દર્શાવે છે. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ PE/I. therefore omega square is equal to PE/I. તો omega is equal to square root PE/I. ઓમેગા એટલે 2πf. આમાંથી ફ્રીક્વન્સી દોલનની આવૃત્તિ જે છે f is equal to 1/2π વર્ગમૂળમાં PE/I મળશે. આવર્તકાળ આવૃત્તિનો વ્યાસ તો t is equal to 2π વર્ગમૂળમાં I/PE. આમ આવર્તકાળ, આવૃત્તિ, કોણીય આવૃત્તિ આ સૂત્રો જે છે તે યાદ રાખવા, કારણ કે તેમાં વિદ્યુત ક્ષેત્ર બમણું કરવામાં આવે, વિદ્યુત ડાયપોલ એની એક છે, જડત્વની ચાર્જ માત્રા લગાવવામાં આવે, આવર્તકાળ, આવૃત્તિ, કોણીય આવૃત્તિના ગુણોત્તર પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકે. તો આ એક નવો મુદ્દો છે જે આપણે જૂના કોર્સમાં હતો, NCERT ના પહેલા ગુજરાત બોર્ડનો જે કોર્સ હતો તેની અંદર આવતું હતું અને અત્યારે બીજા રેફરન્સ બુકોમાં તો છે જ. તો ત્યાર પછી વાત કરીએ વિદ્યુત ડાયપોલ જે છે એની ગોઠવણીના કારણે તેમની વચ્ચે જે બળ લાગે એ બળના ઇક્વેશન. હવે વિદ્યુત ડાયપોલ જે છે તેમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય કે ડાયપોલની અક્ષ સાથે થીટા જેટલો ખૂણો બનાવતી દિશામાં r જેટલા અંતરે કોઈ P બિંદુ આવ્યું છે તો ત્યાં આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો એના અક્ષની દિશામાં જે વિદ્યુત ક્ષેત્ર હોય તેનો ઘટક લેવો પડે, વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર હોય તેનો ઘટક લેવો પડે, એ બંને પરસ્પર લંબ મળે અને તેના પરથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે તે આ પ્રમાણે મળે kp/r3 વર્ગમૂળમાં 3 cos² θ + 1. આ પ્રકારનું સૂત્ર જે છે તે આગળના વિડીયોમાં મેં તારવેલું છે, અત્યારે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી વિદ્યુત ડાયપોલ ધારો કે બે બેડ છે એની ગોઠવણીના કારણે તેમની વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે એના સૂત્ર, જેમ કે આ બે ડાયપોલો છે -q + q ડાયપોલ મોમેન્ટ એ p1 સદિશ કહીએ, -q + q એની ડાયપોલ મોમેન્ટ એ p2 કહીએ. બંને ડાયપોલો એક જ રેખા પર પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આ બંને ડાયપોલો વચ્ચે
તેના કેન્દ્રો વચ્ચેનું અંતર r હોય ત્યારે લાગતું બળ કેટલું? તો 6k p1 p2 upon r raised to 4 આવશે. ત્યારબાદ આમ ખરેખર રેખીય ચતુર્ધ્રુવી એવું કહેવાય, પણ આ પ્રકારે બળ લાગશે. F ચલે છે 1 upon r raised to 4. આ પ્રકારની સ્થિતિ આપણે આગળ ચુંબકમાં ઉપયોગ કરવાનો થશે. ચુંબકીય ડાયપોલો વચ્ચે લાગતું જે બળ છે એમાં પણ F ચલે છે 1 upon r raised to 4 આવશે. તો હવે બે ડાયપોલો સમાંતર પેરેલલ ગોઠવેલ હોય તો તેમાં બળ જે છે તે આના કરતા અડધું થઈ જશે. 3k p1 p2 upon r raised to 4 થશે. અને પરસ્પર લંબ ગોઠવેલા હોય તો પણ બળ જે છે 3k p1 p2 upon r raised to 4 બનશે. વિદ્યુત ફ્લક્સ એની સાદી સિમ્પલ પહેલા વ્યાખ્યા છે. કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું? વિદ્યુત ફ્લક્સ phi is equal to E સદિશ ડોટ A સદિશ અથવા S સદિશ, પૃષ્ઠ સદિશ A સદિશ અને તેમની વચ્ચેનું ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ રૂપે અને બંધ પૃષ્ઠ હોય તો બહાર દિશામાં એટલે E a cos θ આવશે. જો બંને વચ્ચેનો ખૂણો θ is less than 90 હોય તો ધન આવશે અને 90 અને 180 વચ્ચે એટલે કે ગ્રેટર ધેન 90 હોય તો ઋણ આવશે. એ ફ્લક્સ ધન કે ઋણ હોઈ શકે. હવે જો અનિયમિત આકારનું પૃષ્ઠ હોય તો તે વખતે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો સમગ્ર પૃષ્ઠ ઉપરનું વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન લેવું પડે. ત્યારબાદ કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ લેવું હોય તો ગૌસના નિયમ મુજબ કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ is equal to ઘેરાયેલો વીજભાર upon epsilon naught. હવે આના લગતી થોડીક બીજી બાબતો કે ભઈ સમઘનવાળા પ્રશ્નો મોટા ભાગે પૂછાય છે કે સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર મૂક્યો છે, સમઘનની બાજુના કેન્દ્ર પર વિદ્યુતભાર મૂક્યો છે, સમઘનના ખૂણા પર મૂકેલો છે, સમઘનની ધાર ઉપર, એમ ચાર પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. પહેલા તો સમઘનના કેન્દ્ર પર વીજભાર મૂકેલો હોય, સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર મૂકેલો હોય, આ કેન્દ્ર ત્યો આગળ વિદ્યુતભાર કેપિટલ Q છે. તો પ્રશ્નો કઈ રીતના પૂછે કે સમગ્ર સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, સમઘનની કોઈ એક દિવાલ એટલે એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, સમઘનની ધાર સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, સમઘનના શિરોબિંદુ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું. બધા પ્રશ્નોનું સોલ્યુશનમાં જવાબ આ પ્રકારે કે ભઈ સમઘન સમગ્ર સમઘન સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું? તો ગૌસના નિયમ મુજબ ઘેરાયેલો વીજભાર upon epsilon naught. પરંતુ માત્ર એક જ દિવાલ સાથે પૂછે તો ભઈ દિવાલો 6 છે એટલે કોઈ પણ બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ તો 6 સરખા ભાગ પાડવા પડે એટલે 6 epsilon naught થઈ જાય. Q upon 6 epsilon naught. પછી ધારની વાત કરીએ તો કુલ 12 ધાર છે તો દરેક ધાર સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો Q upon 12 epsilon naught આવશે. અને શિરોબિંદુની વાત કરીએ તો 8 શિરોબિંદુ છે તો દરેક શિરોબિંદુ સાથે સંકળાયેલું ફ્લક્સ પૂછે તો 8 વડે ડિવાઈડ કરી દેવાના શિરોબિંદુ તો Q upon 8 epsilon naught. પરંતુ સમઘનના કેન્દ્રને બદલે સમઘનની દિવાલના કેન્દ્ર પર વીજભાર હોય તો સમઘનને બીજો સમઘન સાઈડમાં મૂકી અહીંયા આપણે વીજભાર મૂક્યો છે તો અડધો વીજભાર અંદર ને અડધો બહાર છે. તો આ સમગ્ર વીજભારને ઘેરવા માટે તમારે આવો ને આવો બીજો સમઘન છે તે લેવું પડે ત્યારે ગૌસનો નિયમ લાગુ પાડી શકાય. તો હવે એક જ સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ લેવું હોય તો કુલ ફ્લક્સ બે નું ભેગું ગણો તો Q upon epsilon naught આવે તો 1 ના ભાગે કેટલું? તો અડધું એટલે Q upon 2 epsilon naught.
એટલે બાજુના કેન્દ્ર પર જો આવેલો હોય તો તે વખતે સમગ્ર સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો Q/2ε0. વળી આવી પરિસ્થિતિમાં તેની એક દીવાલ કે બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ, તો એમાં ખાસ સમજવાનું કે જે બાજુ પર તમે વીજભાર મૂક્યો છે તેને ક્ષેત્ર રેખાઓ ક્રોસ નથી કરતી, તેને છેદતી નથી, તેની આરપાર પસાર નથી થતી, એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય ગણાય. એ માત્ર 5 જ બાજુ રહેશે. માટે કોઈ પણ બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ પૂછે તો આનો વળી 5 વડે ભાગવાના, એ tan ε0 આ પ્રકારનો આપણને જવાબ મળશે. ત્યાર પછી જો બાજુના કેન્દ્રને બદલે ખૂણા પર મૂકવામાં આવે તો સમગ્ર સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો ભાઈ જો તમે આને ખૂણા પર વીજભાર મૂકો તો આ સમગ્ર વીજભારને ઘેરવા માટે 8 આવા સમઘનની જરૂર પડે. 4 સમઘન, એક સમઘન અહીંયા બાજુમાં, પછી બાકીના 2 બાજુમાં, ઉપર પણ એવા 4, ત્યારે આખો વિદ્યુતભાર છે ઘેરાય. માટે તે વખતે સમગ્ર સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ લેવું હોય તો 8 વડે તમારે ભાગવા પડે, એટલે 8ε0 આવશે. એમાં વળી બાજુઓની વાત કરીએ તો જે ખૂણા પર વીજભાર મૂક્યો હોય તે જે બાજુઓને સાંકળતું હોય એ 3 બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય આવશે. ક્ષેત્ર રેખાઓ એને સમાંતર જવાની, એટલે આપણે 3 જે છે બાજુ રહેવાની બાકીની, એટલે થાય કોઈ પણ બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ લેવું હોય તો Q/8ε0 ને પાછા 3 વડે ભાગવા પડે, એટલે 8 તરી 24, તો Q/24ε0 આવશે. વળી સમઘનની ધાર જે છે એ ધારના કેન્દ્ર પર વિદ્યુતભાર આવેલો હોય તો તે વખતે સમગ્ર વિદ્યુતભારને ઘેરવા માટે 4 જ સમઘનની જરૂર પડશે. અહીંયા આપણે ધારો કે વીજભાર આવેલો હોય તો એને ઘેરવા માટે 4 સમઘનની જરૂર પડશે. તો તે વખતે આખા સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો 4ε0 આવશે. અને તેમાં કોઈ બાજુ સાથે, તો આ સમઘનને જે ધાર ઉપર મૂકીએ તો આ 2 બાજુઓને સમાંતર રેખાઓ જે છે ક્ષેત્ર રેખાઓ, એટલે એ 2 બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય, તો બાકી રહી 4 બાજુ, એટલે કોઈ પણ બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ પૂછે તો આને હજુ 4 વડે ભાગવાના, એટલે 16ε0 આવશે. આમ સમઘનના સંદર્ભમાં તમને વિદ્યુતભાર જે જુદા જુદા સ્થાને આપેલો હોય તેના અનુસાર સમગ્ર સમઘન સાથે, બાજુ સાથે, એ મોટા ભાગના પ્રશ્નો તમને પૂછી શકે. આ બાબત તમારે સીધી યાદ રાખી લેવાની રહેશે. ત્યાર પછી ક્ષેત્ર રેખાઓ જે છે એના સંદર્ભમાં થોડી વાત કરવી છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ જે રીતે ગોઠવાયેલી હોય એના આધારે વિદ્યુત ક્ષેત્ર કેવું છે, કયા પ્રકારનો વીજભાર જે છે એનું વિદ્યુત ક્ષેત્ર છે એ તમે નક્કી કરી શકો છો. સાદો સિમ્પલ વાત કરીએ તો પહેલા તો ભાઈ આ કેપિટલ Q વિદ્યુતભાર છે અને તેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ પ્રકારે આવેલી છે. કે ભાઈ વિદ્યુતભાર કેવો હશે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ આ પ્રકારે વિતરણ પામેલી છે. તો તમે સ્વાભાવિક છે કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે વિદ્યુતભારથી દૂર તરફ છે, એટલે Q is greater than 0 છે, એના તરફ હતું less than 0 છે. પરંતુ 2 વિદ્યુતભાર અજ્ઞાત આપેલા છે અને પાસે મૂકેલા છે, Q1 અને Q2, અને એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે તે આ પ્રકારે દોરવામાં આવેલી છે. અને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે આ બંને વિદ્યુતભારો જે છે એના વિશેની માહિતી આપો, એની માહિતી આપો. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખા Q1 થી બહાર નીકળી Q2 માં દાખલ થાય છે, Q1 માંથી બહાર નીકળી Q2 માં દાખલ થાય છે, Q1 માંથી બહાર નીકળી Q2 માં દાખલ થાય છે, અને જેટલી Q1 માંથી બહાર નીકળે એટલી Q2 માં દાખલ થાય છે. તો Q1 અને Q2 નું મૂલ્ય સમાન છે, પરંતુ Q1 પ્લસ છે અને Q2 માઇનસ છે. મૂલ્ય બંનેના સમાન છે, પણ Q1 ધન વીજભાર છે અને Q2 ઋણ વીજભાર છે. પરંતુ કદાચ જો Q1 માંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય
એની સંખ્યા વધારે હોય અને Q2 માં દાખલ થતી સંખ્યા ઓછી હોય, આ પ્રકારની સ્થિતિ હોય તો Q1 પોઝિટિવ તો છે જ, Q2 નેગેટિવ તો છે, પણ મૂલ્ય બંનેના સમાન નથી એવું કહી શકાય. ક્ષેત્રરેખાઓ Q1 માંથી વધારે બહાર નીકળે છે, Q2 માં ઓછી દાખલ થાય છે, તો ભઈ Q1 નું મૂલ્ય ઇઝ ગ્રેટર ધેન Q2 નું મૂલ્ય, અને Q1 જે છે તે ધન છે ને Q2 ઋણ છે. આમ કદાચ બંને જે છે Q1 ને Q2 પાસે રાખવામાં આવ્યા, પણ ક્ષેત્રરેખાઓ જે છે એમાંથી બંનેમાંથી બહાર જ નીકળે છે, બીજામાં દાખલ થતી નથી, તો સ્વાભાવિક છે કે ભાઈ આ બંને વિદ્યુતભારોથી સજાતીય છે અને બંને ધન છે. બંને અંદર તરફ જતી હોય તો બંને ઋણ છે. તો આ પ્રકારે વિદ્યુતભાર જે છે એ કયા પ્રકારના છે તે નક્કી કરી શકાય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓના વિતરણ ઉપરથી તમે વિદ્યુતભાર વિશેની માહિતી મેળવી શકો છો. બીજી બાબત, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે ના વિતરણ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર કેવું છે એની જાણકારી મેળવી શકાય. ધારો કે આ પ્રકારનો વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું વિતરણ છે, તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે, તો ભઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે છે અને એકબીજાને સમાંતર છે, તો આમાં વિદ્યુત ક્ષેત્ર તદ્દન કેવું છે, સમાન વિદ્યુત ક્ષેત્ર, એટલે કે મૂલ્ય અને વળી દિશા બંને સમાન છે. દરેક બિંદુ પાસે મૂલ્ય અને દિશા સમાન છે. પરંતુ આ પ્રકારની સ્થિતિ હોય તો તમે આમાં શું કહી શકો, તો ભઈ આ પ્રકારની સ્થિતિ છે તો આમાં ક્ષેત્રરેખાઓ આ વિસ્તારમાં એકબીજાને સમાંતર નહીં પણ પ્રતિ સમાંતર છે. દરેક લાઇન્સ વચ્ચેનું અંતર તો સમાન છે, તો મૂલ્ય સમાન છે, પરંતુ દિશા જે છે તે દિશા સમાન નથી. વળી આ પ્રકારની સ્થિતિ હોય કે ક્ષેત્રરેખાઓ જે છે એ વર્તુળાકાર વક્ર છે, પરંતુ સમાન અંતરે ગોઠવાયેલી છે, તો આમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે એમ કહી શકાય, પણ દરેક બિંદુ પાસે દિશા સમાન નથી. અને આ પ્રકારની સ્થિતિ હોય તો તદ્દન કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર જે છે તે અસમાન છે. જુદા જુદા બિંદુ પાસે મૂલ્ય કે દિશા સમાન નથી, સંપૂર્ણપણે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. અસમાન વિદ્યુત ક્ષેત્ર, આની અંદર મૂલ્ય સમાન, દિશા અસમાન. એટલે કેવા પ્રકારનું ક્ષેત્રરેખાઓનું વિતરણ છે તેને આધારે વિદ્યુત ક્ષેત્ર જે છે તેની માહિતી મેળવી શકાય. અને વિદ્યુતભારના મૂલ્ય, વિદ્યુતભારનો પ્રકાર ધન કે ઋણ, એના વિશે માહિતી પણ મેળવી શકાય. નમસ્કાર.